પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ભાગરૂપે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જાહેર રસ્તામાં પડેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી। ડભોઈની પટેલવાડી ખાતે રાખવામાં આવેલ યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો, શાળાના બાળકો ઉપરાંત પાલિકાના કર્મચારીઓ જોડાયા હતા। જ્યાં યોગ કર્યા બાદ પાલિકા પ્રમુખ બીરેન શાહ, ચીફ ઓફિસર જે કિશન તડવી સહિત પાલિકાના કર્મચારીઓએ શિનોર ચોકડી વિસ્તારના જાહેર માર્ગની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ નિમિત્તે પૂરા દેશમાં સેવા પખવાડિયો એટલે કે સ્વચ્છતા ઝુંબેશનો પ્રોગ્રામ ચાલી રહ્યો હોય ત્યારે એના અનુસંધાને ડભોઈ નગરપાલિકા પણ આ કાર્યક્રમો કરી રહી છે। જેમાં આજે પટેલવાડી ખાતે લોકો સાથે યોગનો પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો, જેમાં સ્કૂલના બાળકો, નગરજનો અને કર્મચારીઓ સાથે યોગ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ જાહેર જગ્યા પર સ્વચ્છતાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં કર્મચારીઓ, જાહેર લોકો અને ચીફ ઓફિસર સાથે સફાઈ ઝુંબેશની પ્રોગ્રામ કર્યો હતો, જેમાં કચરોને લઈને બધું સાફ કરીને સ્વચ્છ ભારતનું મિશન અમે આગળ ધપાવ્યું હતું। ડભોઈ નગર સ્વચ્છની આગળ વધે એ પ્રમાણેની કટિબદ્ધતા બી અમે બતાવી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।